વ્રજમાં જઈને બસ પ્રભુને એક જ પ્રાર્થના કરો, હે પ્રભુ, યત્રૈવ યત્રૈવ મનોમદીયમ તત્રૈવ તત્રૈવ સ્વરૂપ, યત્રૈવ યત્રૈવ શિરોમદીયમ તત્રૈવ તત્રૈવ પદદ્વયંતે. હે પરમાત્મા, એવી કૃપા કર, એવું અદેહ દાન આપ કે મારું વ્રજના અંદર જ્યાં જ્યાં મન જાય ત્યાં ત્યાં તારા સ્વરૂપના દર્શન થાય. અને હે પ્રભુ, મારું આ વ્રજના અંદર જ્યાં જ્યાં મસ્તક ઝુકે ત્યાં ત્યાં તારા સુંદર કોમળ ચરणार बिंदुओं दर्शन થાય. बस ऐसी कृपा करो कि व्रज में जाकर मैं आपका अनुभव कर सकूं. आ लक्ष्य थी व्रज में जाओ, अनुभव करो व्रज में, प्रभु के लिए जाओ. साक्षात लीला स्थली છે. આજે પણ કૃષ્ણ ભગવાન ઘણા એવા દૈવી જીવોને આજે પણ ક્યાંક રમતો દેખાય, આજે પણ ક્યાંક લીલા કરતો દેખાય, આજે પણ ક્યાંક ને ક્યાંક કૃષ્ણની અનુભૂતિઓ લોકોને થઈ રહી છે. સમસ્ત ગોલોકને ભગવાને વ્રજમાં પ્રગટ કર્યું છે, પણ ભગવાનની એક રહસ્ય લીલાના રૂપે ભગવાને બધું ગોલોકને વ્રજમાં તો પ્રગટ કર્યું, પણ જે ગોલોક ધામના મુકુટ સ્વરૂપ જે શતશૃંગી હતા ને ગિરિરાજજી, એને ભગવાનને કસે અલગ પ્રગટ કર્યા બીજી જગ્યાએ. એ ભગવાનની લીલા છે. શતશૃંગીને વ્રજમાં નથી પ્રગટ કર્યા, શતશૃંગીને પ્રગટ કર્યા છે કોઈક બીજી જગ્યાએ. ભાઈ, આપણા જે બહુ પોતાના હોય ને એના સાથે ચેડા કરવાની મજા આવે. તમારા જે બહુ પોતાના હોય ને એના સાથે તમે ચેડા કરી શકો, એને બહુ ખોટું લાગે નહીં, કેમ કે તમે એને પોતાનો માનો છો. ભગવાને વિચાર્યું શતશૃંગીને કસે અલગ પ્રગટ કરીએ, અને ભગવાને આ શતશૃંગી ગિરિરાજને ક્યાં પ્રગટ કર્યા છે? શાલ્મલી દ્વીપ ઉપર. આ શાલ્મલી દ્વીપ જો આજના ભૂગોળના નકશાના પ્રમાણે જો કદાચ જોવું હોય, કેમ કે આ તો હજારો લાખો વર્ષ પહેલાની વાત છે, આ શાલ્મલી દ્વીપ આજે ક્યાંક આફ્રિકા ખંડના આસપાસ એનું સ્થાન હતું એવું કહેવાય છે. આફ્રિકા ખંડના આસપાસ આ શાલ્મલી દ્વીપ ઉપર દ્રોણાચલ પર્વત પોતાના 3 પુત્રો સાથે વસે છે. દ્રોણાચલ પર્વતના 3 પુત્રો થયા છે. પહેલા પુત્રનું નામ છે ગોવર્ધન, જે શતશૃંગી ગિરિરાજજીનું સાક્ષાત સ્વરૂપ છે. બીજા પુત્રનું નામ છે કાંતાનાથ, અને ત્રીજા પુત્રનું નામ છે ચરણાદ્રી. આ 3 પુત્રો સાથે દ્રોણાચલ પર્વત ત્યાં વસે છે. જ્યારે ગોવર્ધનનું પ્રાગટ્ય થયું ત્યારે હિમાલય, સુમેરુ આદિ અન્ય પર્વત પોતાના દેવ સ્વરૂપને ધારણ કરીને ગોવર્ધનની પરિક્રમા કરી, પૂજન કર્યું, અર્ચન કર્યું, અને ગોવર્ધનને કીધું કે આપ તો સાક્ષાત શતશૃંગી ગોલોકમાં સ્થિત અહીંયા પ્રગટ થયા છો, આજથી અમે આપને ગિરિરાજ નામ આપીએ છીએ. અમારા પણ તમે રાજ છો, અમારા પણ તમે સ્વામી છો, આજથી અમે તમે ગિરિરાજ નામ આપીએ છીએ. આપણને થાય કે પર્વતના ત્યાં પર્વત આવું બધું કેવી રીતે પ્રગટ થાય? આજના યુવાનોને ખાસ થાય કે આ પર્વતના ત્યાં પર્વત પ્રગટ થયું, આ બધું ખાલી વાર્તાઓ છે, આ બધી ખાલી સ્ટોરીઝ છે, આ બધાના અંદર તથ્ય છે કઈ? ઘણીવાર આપણા યુવાનોને આવા બધા અનેક પ્રશ્નો થતા હોય છે, જેનું દેવકીજીના ગર્ભમાંથી કૃષ્ણ ભગવાનને યોગ માયાએ ટ્રાન્સફર કરીને બીજા ગર્ભમાં પધરાવવામાં આવ્યા. એટલે આપણા યુવાનો બધા આઈબ્રોઝ ઊંચી કરે કે આવું તો કઈ થતું હોય. શાસ્ત્રોમાં પ્રસંગ આવે છે, અગત્ય મુનિ સમુદ્ર પી ગયા. આપણે થયા સમુદ્ર તો કી પીવાતું હોય અને એક માણસ પી જાય? હાઉ ઇટ ઇઝ પોસિબલ? ધર્મશાસ્ત્રના અનેક પ્રસંગો અને અનેક વાર્તાઓ જ્યારે આપણે સાંભળતા હોઈએ ત્યારે આજના યુવા સમાજને ઘણીવાર એમાં પ્રશ્ન થતા હોય કે આ બધું હકીકત છે, ખાલી વાર્તાઓ છે, ફિક્શન સ્ટોરીઝ છે, કે આમાં કઈ લોજિક કે તથ્ય છે? પહેલાના જમાનામાં પણ અસંભવ સંભવ થતું હતું ને આજના જમાનામાં પણ અસંભવ સંભવ થાય છે. પહેલાના જમાનામાં મંત્ર શક્તિ હતી, આજના જમાનામાં યંત્ર શક્તિ છે. પહેલાના જમાનામાં જો માણસ સમુદ્રને પી જતો તો આજના જમાનાના અંદર એ સમુદ્ર ઉપર હવાઈ જહાજના આધાર ઉપર 20-25 કલાક ઉડી શકવાની તાકાત મનુષ્યના અંદર છે કે નહીં?
પહેલા પણ ઇમ્પોસિબલ પોસિબલ થતું, આજે પણ ઇમ્પોસિબલ પોસિબલ થતું, એમાં કઈ મોટી વાત છે? ફરક એટલો છે કે આપણે એને જોયું નથી ને. હું ઘણીવાર મારા પ્રવચનમાં કહું, એક ક્ષણ માટે તમે વિચાર કરો કે આખા સૃષ્ટિમાં પ્રલય આવી જાય અને બધું જ તહેસ મહેસ નાશ થઈ જાય. ફિક્શન એક્ઝામ્પલ છે પણ સમજવા જેવો છે. બધું નાશ થઈ જાય, પણ આપણામાંથી કોઈ આપણો કલયુગી મનુષ્ય એમાં જીવતો બાકી રહી જાય. ફરી સૃષ્ટિનું સર્જન થાય, અને સૃષ્ટિનું સર્જન જ્યારે ફરી થાય ત્યારે સૌથી પહેલા કોણ આવે? આદિમાનવ, એપમેન. આ આદિમાનવ સાથે આપણા કલયુગી મનુષ્યની મીટિંગ થાય, અને આપણા કલયુગી મનુષ્યનું જ્યારે એના સાથે મીટિંગ થાય ત્યારે આપણા કલયુગી મનુષ્ય આપણી કથા એ આદિમાનવને સંભળાવે છે. અને આપણા કલયુગનો સૌથી મોટો ગ્રંથ કયો? કલયુગનો સૌથી મોટો ગ્રંથ કયો? ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ. બિલીવ ઇટ ઓર નોટ. અને આ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડનો એટલો મોટો ગ્રંથ છે કે મનુષ્ય જેટલા પણ ઇન્વેન્શન્સ કર્યા અત્યાર સુધીના એનો મોટો ગ્રંથ. અને આપણી કથા એ આદિમાનવને સંભળાવવામાં આવે છે કે કલયુગના અંદર તો માઇક્રોસોફ્ટ હતું ને કમ્પ્યુટર્સ હતા ને મોબાઈલ્સ હતા ને ઇન્ફ્રાસ્ટ્રક્ચર હતું ને ઇન્ડસ્ટ્રીઝ હતી ને રોકેટ્સ હતા ને પ્લેન હતા ને ટીવી હતું ને આ હતું ને તે હતું ને ફેક્સ હતું ને ઓહો. શ્રીનાથ ચરિત્ર કથા તો 21 કલાકમાં પૂરી થઈ જાય, પણ કલયુગી મનુષ્યની કથા તો કદાચ પૂરી જ ન થાય. એપમેન આ કથાને સાંભળતો હોય ત્યારે એપમેન કે તારી આ બધી બકવાસ બંધ કર. અત્યારે પહેરવાના કપડાનું ઇન્વેન્શન થયું નથી, અત્યારે ઘરનું ઇન્વેન્શન થયું નથી, અત્યારે ખાવાના ફાફા છે, આ જંગલ જેવું દેખાય છે, આ બધું તારી કલ્પનાઓ છે, આ બધું ફેક છે. આમાં કઈ તથ્ય નથી, આ તારી કલ્પનાઓ છે, તું ડે ડ્રીમ્સમાં જીવે છે. કલયુગી મનુષ્યની એ કથા, આપણી કથા કદાચ આદિમાનવ માનવાનો નથી, કારણ કે આદિમાનવે જોઈ નથી. પણ એનો અર્થ એ નહીં કે કલયુગી મનુષ્ય જે પણ કહી રહ્યો છે એ ખોટું છે, એ સાચું જ છે. એ રીતે હજારો વર્ષ પહેલા જે પણ ઘટનાઓ ઘટિત થઈ એ બધી જ ઘટનાઓ સત્ય છે, અને આપણને જે ગ્રંથોમાં પ્રાપ્ત થાય છે એ સત્ય છે. પણ ફરક એટલો છે કે આપણી સગી આંખે આપણે એને જોયું નથી. તો સત્ય પહેલા ઇમ્પોસિબલ પોસિબલ થતું. અરે આજે વિજ્ઞાને જે તરક્કી કરી છે એ આપણા આંખોના સામે ઘટિત થતું આપણને દેખાય છે, છતાંય આપણે ઘણીવાર બુદ્ધિને 10 વાર પ્રશ્ન કરીએ છીએ કે આ વિજ્ઞાને કઈ રીતે કર્યું. दिखती चीज भी जब असंभव दिखती है हमारे सामने, तो जो हो गया है वो हमें असंभव लगेगा, क्योंकि देखा नहीं. इसलिए श्रद्धा चाहिए. શ્રદ્ધાથી જ્યારે શ્રવણ થશે ત્યારે જ સદગ્રંથમાં કહેવાયેલી વાતો એ હૃદય સુધી ઉતરશે. ચમત્કાર એ પહેલા પણ થતા, આજે પણ થાય છે. પહેલા મંત્રથી થતા, આજે યંત્રથી થાય છે. દ્રોણાચલ પર્વત એ 3 પર્વત સાથે રહે. એક દિવસ યાત્રા કરતા કરતા પુલત્સ્ય ઋષિ એ દ્રોણાચલ પર્વતના ત્યાં અતિથિ રૂપે પધાર્યા છે. અને જ્યાં આ પુલત્સ્ય ઋષિ એમના ઘરે અતિથિ રૂપે પધાર્યા, એમને ખૂબ આનંદ થયો. આગતા સ્વાગતા કરી, ખૂબ સ્વાગત કર્યું. પધારો ઋષિ, પધારો, આપકા સ્વાગત है. ઘણા બધા દિવસો સુધી આ ઋષિ ત્યાં રહ્યા છે. હવે ઋષિનો જ્યારે વિદાયનો સમય આવ્યો છે ત્યારે આ ઋષિએ દ્રોણાચલને એક વસ્તુ માંગી છે ગુરુ દક્ષિણામાં. હે દ્રોણાચલ, મેં આટલી બધી જગ્યાએ યાત્રા કરી, પણ મને કોઈ પણ એવું સ્થળ મળ્યું નથી કે જ્યાં અનેક વર્ષો સુધી એક જગ્યાએ સ્થિર બિરાજમાન થઈને હું તપ કરી શકું. મહારાજ, આપ તો સમર્થ છો, આપના પાસે તો આટલા બધા મંત્રોની શક્તિ છે, આટલું મોટું બલ છે, હું આપની શું સહાયતા કરી શકું? દ્રોણાચલ, કેવલ તમે જ મારી સહાયતા કરી શકો છો. જી મહારાજ, આપ જે કહેશો એ મારા સરાખો પર છે. મને એવું એકાંત સ્થળ જોઈએ છે કે જ્યાં બેસીને હું તપ કરું, અને મારે કાશી નગરીના અંદર સ્થાયી થવું છે. જી મહારાજ, આપને કેવી રીતે હું સહાયતા કરું? દ્રોણાચલ, તમારો જે મોટો પુત્ર છે ને, એનું નામ ગોવર્ધન છે. એ ગોવર્ધન પાસે બહુ બધી નિકુંજો છે, બહુ સુંદર એના અંદર વનો છે.
અને એની કુંજના અંદર એટલું બધું એકાંત પ્રાપ્ત થઈ શકે એમ છે કે ત્યાં જ મારે એના અંદર બિરાજમાન થઈને કાશી નગરીમાં જઈને મારે તપ કરવું છે. મને તમારા પાસેથી તમારા ગોવર્ધનનું દાન જોઈએ છે, પુત્ર દાન જોઈએ છે.